રજૂઆત આજે આપણે જોવાના છે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય અને તેનું આજના વિડિયોમાં આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે તે જોવાના છે। તો ચાલો શરૂઆત કરીએ આજના વિડિયોની। તો શરૂઆત કરીએ આપણે આજના વિડિયોની। તો પ્રથમ પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં પહેલો પ્રશ્ન છે આપણી પાસે એક સંખ્યા આપેલી છે કે 4,28,721 માં બેની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે। આપણી પાસે જે સંખ્યા આપેલ છે તેમાં બે કેટલી વખત આવેલા છે તો કે બે વખત આવેલા છે અને બેનું સ્થાન છે તે અલગ અલગ સ્થાન ઉપર છે। પહેલા જે બે છે એકમ અને દશક, તો આ જે બે છે તેનું સ્થાન અલગ છે, તે દશકના સ્થાન ઉપર છે, જ્યારે આ બે છે તે એકમ, દશક, 100,000 અને 10,000 ના સ્થાન ઉપર છે। તો આ બંનેની જે સ્થાન કિંમત છે તે અલગ અલગ થશે, તે આપણે ખ્યાલ છે, બરોબર। તો જે આ 10,000 ના સ્થાન ઉપર છે તે પહેલા બેની સ્થાન કિંમત કેટલી થશે તો કે આ બેની સ્થાન કિંમત છે તે અલગ અલગ થશે અને તેનો આપણે સ્થાન કિંમતોનો ગુણાકાર છે તે કરવાનો છે। તો આપણે અહીં લખીશું બેની સ્થાન કિંમત। તો અલગ અલગ સ્થાન કિંમત છે, પેલી કઈ છે તો કે પેલી છે તે 10,000 ના સ્થાન ઉપર છે। તો આ જે બેની સ્થાન કિંમત છે 10,000 ના સ્થાન ઉપર, તો આની સ્થાન કિંમત કેટલી થશે તો આ તમે જોઈ શકો છો કે સંખ્યા કઈ છે તો કે 4,28,721। તો આ બેની સ્થાન કિંમત જ્યારે તમે મેળવો તો આ બે પછી આપણે 4 મીંડા કરી દેવા પડે એટલે એ બેની સ્થાન કિંમત છે તે મળી જાય। તો આ જે બેની સ્થાન કિંમત છે તે આપણે કેટલી મળશે તો કે 2 પછી કેટલા મીંડા તો કે 1 2 3 અને 4, પાછળ જેટલા અંક હોય તેટલા મીંડા આપણે કરી દઈએ, બરોબર। એટલે આપણે કેટલી મળી તેની સ્થાન કિંમત તો કે 20,000। એવી રીતે આ બેની સ્થાન કિંમત હવે તો 4,28,721, બરોબર। તેમાં આ બેની સ્થાન કિંમત કેટલી થશે તો કે 20 થશે। તો આ બંને સ્થાન કિંમતોનો આપણે શું કરવાનું છે તો કે ગુણાકાર કરવાનો છે। સાવ સિમ્પલ છે। આપણે અહીંથી જોઈ લો તમે કે આ બે છે, બરોબર। હવે મીંડાને આપણે અત્યારે ધ્યાનમાં નથી લેતા શૂન્યને, અને આમાં પણ બે છે, તો આ બે નો અને બે નો ગુણાકાર કેટલો થશે તો કે 4। હવે કેટલા મીંડા છે આમાં કુલ શૂન્ય કેટલા છે તો કે 1 2 3 4 ને 5, તો તે આપણે મૂકી દઈએ। તો 4 ની પાછળ 1 2 3 4 ને 5, તો એકમ, દશક, 100,000 10,000 લાખ, તો 4 લાખ આ સ્થાન કિંમતનો ગુણાકાર છે તે મળશે। 4 પછી કેટલા મીંડા તો કે 5 મીંડા, તો આ નહીં આવશે, બરોબર। આમાં 4 પછી 4 મીંડા છે, આ પણ નહીં આવશે। આમાં 1 2 3 4 ને 5, તો આપણો જે આન્સર છે તે કેટલો આવશે તો કે ઓપ્શન નંબર સી છે તે આપણો આન્સર આવશે। આમાં પણ 6 મીંડા છે એટલે કે 6 શૂન્ય છે, તો આપણો જે જવાબ છે તે ક્યાં આવશે તો કે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે। ત્યાર પછી જો હવે બીજો દાખલો, તો 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે। જો 7 અંકની સૌથી મોટી સંખ્યાની વાત કરીએ એટલે યાદ રાખવાનું છે કે ભાઈ મોટી સંખ્યા એટલે 9, બરોબર। કોઈ પણ મોટી સંખ્યાની વાત કરીએ એટલે આપણે 9 યાદ રાખવાના છે। આમાં કેટલા અંકની મોટી સંખ્યા કીધી છે તો કે 7 અંકની કીધી છે, તો આ 7 એ 7 નવડા આપણે કરી દેવાના છે, 1 2 3 4 5 6 ને 7। હવે જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કઈ રીતે બોલાશે તો કે એકમ, દશક, 100,000 10,000 લાખ અને 10 લાખ, બરોબર। તો આની જે કિંમત છે તે કેટલી થાય તો કે 99,99,999, ને આમાં તમે જ્યારે 1 ઉમેરશો તો કેટલા મળશે તો કે 1 કરોડ। સ્વાભાવિક છે કે 1 કરોડ જ મળે, કારણ તો કે 10,000 આના કરતા નાના છે, 1 લાખ નાના છે અને 10 લાખ પણ આના કરતા નાના છે, તો સ્વાભાવિક છે કે આનો જવાબ છે તે કયો આવશે તો કે 1 કરોડ જ આવે, બરોબર। તો આનો જવાબ છે તે આપણે આ મળશે। ત્યાર પછી જો હવે ત્રીજો દાખલો શું આપેલ છે એમાં તો કે 3 ગુણ્યા 10,000, બરોબર। 3 ગુણ્યા 10,000, 7 ગુણ્યા 1000, 9 ગુણ્યા 100, 0 ગુણ્યા 10 અને છેલ્લે 4 છે। તો આમાં કઈ સંખ્યા મળે તો પેલા તો જો આમાં એકમ, અહીંથી તમે ગણતા રહો, એકમ, દશક, 100,000 અને 10,000, 10,000 સુધીના આંકડા છે, બરોબર। એટલે અંકો કુલ કેટલા થશે તો કે 1 2 3 4 અને 5 અંકની સંખ્યા આપણે મળશે। તો આયા 4 અંક છે એટલે આ તો હોય જ નહીં, એમાં જો 1 2 3 4 5 અને 6 તો આ પણ ન હોય, બરોબર। આપણે સીધું પણ આનો જવાબ છે તે મેળવી શકીએ છીએ। સીધો જવાબ કઈ રીતથી મળશે તમે જોયા તો કે આ 3 છે, 7 છે, 9 છે, 0 છે અને 4 છે। આનો જવાબ આપણે આવી રીતે પણ મેળવી શકીએ, બરોબર, કે 3 7 9 0 અને 4, તો આ જવાબ છે તે આવશે। બાકી આવી રીતે તમે કરી શકો છો, બરોબર, કે 37,904 આ છેલ્લા 4 હતા, તો આમાં છેલ્લા 4 છે, બરોબર। તો આપણો જવાબ આ મળે, કેમ કે આમાં છેલ્લું શૂન્ય છે, તો આપણો જવાબ છે તે ઓપ્શન નંબર સી છે તે મળશે। તો આપણે આ રીતે યાદ છે તે પણ રાખવાનું છે। હવે તેના પછીનું જો નેક્સ્ટ સંખ્યા કે 9,578 માટે નીચેના માંથી શું સાચું છે। તો પેલા આમાં જેવી રીતે આપણે આગળ દાખલામાં એટલે કે ત્રીજા દાખલામાં જેવી રીતે આપણે સંખ્યાને આ સ્વરૂપમાં લખ્યું હતું, બરોબર, એ સ્વરૂપમાં આપણે લખવાનું છે। તો એકમ, દશક, 100 ને 1000, 9 છે, 1000 નો આંકડો છે, તો 9 ગુણ્યા 1000 જે આવેલા હોય તે જ આવે, તો આ 10,000 છે એટલે આ ઓપ્શન નો આવે અને આ 100 છે એટલે આ પણ નહીં આવે। તો આ બે માંથી એક આવશે। હવે બે માંથી એકમાં કયો આવશે
તો કે હવે જો 500 નો આંકડો છે તો આયા જો 57 એક સાથે લઈ લીધા એટલે આ ન આવે તો આપણો જવાબ છે ક્યાં આવશે તો કે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવે 9000 નો આંકડો છે એટલે 9 ગુણ્યા 1000 500 નો અંક છે એટલે 5 ગુણ્યા 100 7 દશક નો છે એટલે 7 ગુણ્યા 10 અને 8 એકમ નો છે એટલે 8 ગુણ્યા 1 માટે આપણો જવાબ છે તે આવશે ઓપ્શન નંબર બી હવે ત્યાર પછી જો પાંચમું તો શું આપેલ છે આપણી પાસે તો કે 85642 ની હજારના અંદાજમાં આશરે કિંમત શું થાય આપણે આશરે કિંમત લખવી છે પરંતુ કોના અંદાજમાં લખવાની છે તો કે હજારના અંદાજમાં લખવાની છે તો આનો જે હજારનો અંક છે તે કયો છે તો કે 85642 બરોબર આશરે કિંમત અંદાજમાં આપણે લખવાની છે તો હજારનો અંક છે તો કે એકમ દશક 100 અને હજાર આ હજારનો અંક છે પરંતુ હજારનો અંક પણ આપણે જોવાનો નથી એની આગળનો અંક જો કયો છે તો કે 100 નો અંક આપણે જોવાનો છે એની આગળનો અંક આપણે જોઈ લેવાનો જો આ અંક છે તે 5 કરતા મોટો હોય બરોબર 5 કરતા મોટો હોય તો આમાં 5 માં 1 આપણે ઉમેરી દેવાનો તો આયા કોઈ પણ સંખ્યા આપેલી હોય તેમાં આપણે 1 ઉમેરી દેવાનો તો આ જે 5 છે એની જગ્યાએ હવે 6 થઈ જશે બરોબર અને આ પાછળ કેટલા શૂન્ય તો કે 1 2 ને 3 તો આની જે સ્થાન કિંમત છે તે કેટલી થશે આશરેની તો કે 86000 આ આપણો જવાબ આવશે ખાસ ધ્યાન રાખજો કે 85000 માં 1000 નો આંક કીધો તો બરોબર તો આ 642 છે 642 એટલે 5 કરતા 100 નો અંક 5 કરતા જ્યારે 5 કે 5 કરતા મોટો હોય ત્યારે આનો જે એક અંક છે તે આમાં આપણે ઉમેરી દેવાનો છે માટે 85000 ના કેટલા થઈ ગયા તો કે 85000 ના 86000 થઈ ગયા બરોબર ખાસ ધ્યાન રાખવાનું હતું આપણે 1000 ના અંકને આપણે ધ્યાનમાં લેવાનો હતો ને 1000 નો અંક કયો હતો આમ બે તમે જો તો કે 85000 હતા બરોબર આમ જોવા જાવ તો 85000 હતા એમાં આગળ 6 મોટા છે 642 100 નો અંક છે 6 મોટા હતા તો આપણે 1 છે તેને આમાં એડ કરી દેવાનો એનો મતલબ એમ છે કે હવે 85000 ના કેટલા થઈ જશે તો કે 86000 માટે જે આપણો જવાબ આવશે તે કેટલો આવશે તો કે આ આવશે જો આની જગ્યાએ સંખ્યા આવી રીતે આપેલું કે 85342 બરોબર તો આનો જવાબ કેટલો આવત તો 85000 આમાં 1000 ના સ્થાનને ધ્યાનમાં રાખીને કર્યું હોત તો આ 5 અથવા તો 5 કરતા નાનો છે બરોબર તો આની જે આશરે કિંમત આવત તે આમાં એક પણ સંખ્યા આપણે ઉમેરવી પડત નહીં જેવી રીતે આમાં આપણે એક એડ કર્યો છે બરોબર +1 કર્યો છે એમ આમાં 85000 જ આવત બરોબર એટલે આ આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ 5 કે 5 કરતા મોટી હોય તો આપણે બાજુમાં +1 એડ કરવાનો છે બરોબર હવે ત્યાર પછી જો છઠ્ઠું 5 9 2 અને 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હશે પેલા તો અંકો ક્યાં ક્યાં છે તો કે 5 9 2 અને 6 બરોબર આ આપણી પાસે 4 અંકો છે અને કોઈ પણ એક અંકનો આપણે 2 વખત ઉપયોગ કરવાનો છે અને સંખ્યા તો આપણે કઈ લખવાની છે તો કે મોટામાં મોટી તો આમાં જે મોટો આંકડો હોય તેનો જ આપણે 2 વખત ઉપયોગ કરશું એટલે 9 ને આપણે હરીતા એક વખત તો છે હજુ તો આપણે એક વખત લઈ લઈએ તો હવે આપણી પાસે કેટલા અંક થઈ ગયા તો કે 5 અંક થઈ ગયા પરંતુ આપણે સંખ્યા કેટલા અંકની બનાવવાની છે તો કે સંખ્યા છે તે તો આપણે 4 અંકની બનાવવાની છે બરોબર તો મોટી સંખ્યાનો જ્યારે પણ તમારે મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે આપણે સૌથી મોટો અંક પહેલા લેવો પડે યાની કે ઉતરતો ક્રમ બરોબર તો મોટા અંક આમાંથી 5 માંથી 2 ક્યાં છે તો કે 2 નવડા તો આપણે બંને 9 છે તે લખવા પડે કારણ કે આપણે મોટી સંખ્યા બનાવીએ છીએ અને 4 અંકની 4 અંક અને મોટી સંખ્યા આ ધ્યાન રાખજો 4 અંક અને મોટી સંખ્યા તો આ બે આવી ગયા હવે આમાંથી કોણ મોટું છે તો કે 6 તો આપણે 6 લીધા હવે કોણ મોટું છે તો કે 5 તો આપણે 5 લીધા 9965 આ આપણો જવાબ છે તે આવે બરોબર ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવે તો આમાં એક અંકનો 2 વખત ઉપયોગ કરવાનો કીધો એટલા માટે આપણો આ જવાબ આવ્યો બાકી આમને આમ સીધે સીધું કીધું કે 5 9 2 અને 6 આ ચારે ચાર અંકનો ઉપયોગ કરીને મોટી સંખ્યા બનાવો તો આપણે આનો ઉતરતો ક્રમ પહેલા 9 લખવાના પછી 6 લખવાના પછી 5 લખવાના અને પછી 2 લખવાના જો નાની સંખ્યા કઈ તો ચડતો ક્રમ 2 5 6 અને 9 આપણે આ ધ્યાનમાં લેવાનું છે બરોબર તો આપણો જવાબ આમાં આવશે ઓપ્શન નંબર ડી ત્યાર પછી જો સાતમું તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ 5 8 6 9 5 3 7 6 કેમ દર્શાવશો જો મેં પણ એક અંક જ આપણે લીધેલા છે બરોબર તો પહેલા તો આપણે આ તમામ અંક છે તેને આપણે લખી નાખીએ તો 5 8 6 9 5 3 7 અને 6 તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે તો કે આપણે એકમ દશક 100 લઈએ છીએ બરોબર તો પેલા એકમ દશક અને 100 ત્રણ અંક પછી અલ્પવિરામ ત્યારબાદ ક્રમશઃ બે અંક પછી અલ્પવિરામ એકમ દશક 100 1000 10000 બરોબર આ 1000 નું 10000 નું જોડકું આવશે પછી લાખ અને 10 લાખ પછી અલ્પવિરામ બરોબર તો આ લાખ અને 10 લાખ નું જોડકું પછી કરોડ અને 10 કરોડ આગળ આવે તો આવું ક્યાં છે જો તો આ છે ઓપ્શન નંબર
સી. તો આપણો જવાબ છે તે કયો આવશે? તો કે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કીધેલું છે માટે આવી રીતે આવશે, બરોબર. આ સિવાય જો આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કીધું હોત, બરોબર, તો તે અલગ આવત. તેમાં શું આવે? તો કે એકમ, દશક, સો, ત્યાર પછી તો કે 1000, 10,000 અને 100,000, બરોબર. તેમાં એવી રીતે લે છે અને ત્રણ અંકો પછી ક્રમશઃ અલ્પવિરામ હોય છે. તેમાં કેટલા અંકો પછી હોય છે? તો કે આવી રીતે ત્રણ અંકો પછી તેમાં અલ્પવિરામ છે તે હોય છે. હવે ત્યાર પછી શું આપણે 1 મિલિયન એટલે કેટલા થાય? તો 1 મિલિયન એટલે કેટલા થાય? તો કે 10 લાખ થાય. આ સિમ્પલ છે અને સીધો આપણે જવાબ છે તે મળી ગયો છે કે 1 મિલિયન બરાબર 10 લાખ. ત્યાર પછી જો નીચે પૈકી કઈ સંખ્યાની હજારમાં આશરે કિંમત 5000 મળે? બરોબર. કેટલી આપણે જોઈએ છે? તો 5000. તો 1000 નો આંકડો જો આ છે, બરોબર. તો તેની આગળનો 100 નો આંકડો આપણે જોઈએ, આ 5 છે. તો આની સ્થાન કિંમત કેટલી થશે આગળ? તો કે આમાં 1000 ના સ્થાનને આધારે, પરંતુ આગળ 100 નો અંક 5 છે, તો આમાં 1 8 થશે, બરોબર. તો આ 5 ના કેટલા થઈ જશે? તો કે આની આશરે કિંમત 6000 થઈ જશે. આમાં પણ આપણે 1000 નું સ્થાન કિંમત જોવાનું છે, પરંતુ 100 નો આંકડો 5 છે, તો આમાં 1 અંક 8 થશે, બરોબર. ક્યાં આયા? તો કે આની પણ આશરે કિંમત છે તે 6000 થઈ જશે. આમાં જો 1000 ના સ્થાનને ધ્યાનમાં લેવાનું છે એટલે આપણે 100 નો આંકડો જોશું તો આ 5 અથવા તો 5 કરતા મોટો છે, તો આમાં 1 8 થશે. આની જે આશરે કિંમત છે તે પણ 6000 થઈ જશે. હવે આમાં પણ જો આગળ 100 નો આંકડો 4 છે, જે 5 કરતા નાનો છે, તો આમાં એક પણ પ્રકારનું એડ છે એ પ્લસ કરવાની જરૂર નથી, બરોબર. તો આમાં 5000 જ રહેશે અને આ 499 છે તે નીકળી જશે. તો આની જે આશરે કિંમત છે તે 5000 મળશે. માટે આપણો જે જવાબ આવશે તે કયો આવશે? તો ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. એક વાત ખાસ યાદ રાખવાની છે કે 1000 માં આશરે કિંમત જ્યારે કીધી હોય તો આપણે તેની આગળનો અંક છે તે જોવાનો છે. જો 5 અથવા 5 કરતા મોટો હોય તે આગળનો અંક, તો આપણે કેટલા લેવાના છે? તો કે તો +1 એડ કરવાનો છે 1000 ના અંકમાં, બરોબર. અને જો 5 કરતા નાનો હોય તો આપણે એક પણ પ્રકાર કંઈક પણ એડ કરવાની જરૂર નથી. ત્યાર પછી જો 10મું શું આપેલ છે આપણી પાસે? તો કે એક સંખ્યા આપેલ છે, બરોબર. 63,50,947 સંખ્યામાં 6 નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરીથી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? જો નાની સંખ્યા બનાવવાની છે આપણે, અને નાની સંખ્યા બનાવવાની હોય તો તમે કઈ રીતે બનાવશો? દાખલા તરીકે 3 અંકો તમારી પાસે આપેલા હોય, 3, 8 અને 1. તમારે જ્યારે નાની સંખ્યા બનાવવાની હોય તો આપણે ચડતા ક્રમમાં લખીએ. તો આમાં 1 સૌથી નાનો છે, તો 1, ત્યાર પછી 3 અને 8, બરોબર. આ આપણે યાદ રાખવાનું છે કે નાની સંખ્યા બનાવીએ તો આપણે ચડતો ક્રમ લખીએ છીએ, પરંતુ અહીંયા 6 નું સ્થાન નથી બદલાવાનું. આપણી પાસે સંખ્યા કઈ છે પેલા તો તમે જો, તો કે 6, 3, 5, 0, 9, 4 અને 7. પરંતુ 6 નું સ્થાન બદલાવાનું નથી. 6 તો રહેશે જ, બરોબર. 6 ને આપણે બોલાવાના નથી. હવે આ અંક જેટલા પણ આપણી પાસે આપેલા છે, આ અંકને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું. તો આમાં ચડતા ક્રમમાં સૌથી નાનો કયો છે? તો કે 0. તો 0 આપણે લેશું, બરોબર. પછી કોણ છે? તો કે 3 આવશે, તો આપણે 3 લેશું. પછી તો કે 4 આવે તો આપણે 4 લીધા. પછી તો કે 5 આવે તો આપણે 5 લીધા. ત્યાર પછી તો કે 7 અને લાસ્ટમાં 9. તો આ એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, 60,34,579. તો આપણો આ જવાબ આવશે, બરોબર. અને ચડતો ક્રમ જ જોઈ લેવાનો. આ ઉતરતો ક્રમ છે એટલે આ નો આવે, બરોબર. 6 પછી સીધો ચડતો ક્રમ. આ 6 પછી જો આયા પણ ચડતો ક્રમ નતો એટલે આ નો આવે. આ 6 પછી જો સીધો ચડતો ક્રમ 0, 3, 4, 5, 7 અને 9. આમાં પણ 6 પછી ચડતો ક્રમ છે, તો કે નહીં, 3, 4, 7 અને 5 છે, તો આ પણ નો આવે. તો આપણે અહીંથી જ ઓપ્શન ઉપરથી જ ખબર પડી જાય કે કયો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આપણે નીચેના પૈકી કઈ રોમન સંખ્યા નથી? આપણી પાસે જે આપેલું છે એમાંથી કઈ રોમન સંખ્યા નથી? તો પેલું છે L XXX, બરોબર. તો આ જે સંખ્યા આપેલ છે, આ સંખ્યાને આપણે રોમન અંકમાં એટલે કે આપણી જે સંખ્યા પદ્ધતિ છે તેમાં 80 લખીએ છીએ. આ જે સંખ્યા આપેલ છે તે 70 છે, અને આ જે સંખ્યા આપેલ છે તે 60 છે, બરોબર. આ એક પણ પ્રકારની સંખ્યા નથી, માટે આ રોમન સંખ્યા નથી. માટે આપણો જે જવાબ આવશે તે કયો આવશે? તો કે ઓપ્શન નંબર ડી. હવે 1 થી 10 સુધીની સંખ્યા બધાને આવડે છે, બરોબર. 10 ને આપણે કઈ રીતે લખીએ છીએ? જો હવે આપણે વધારાની માહિતી છે અને સમજૂતી માટે છે. 10 આપણે જ્યારે લખવા હોય રોમન અંકમાં તો આપણે x લખીએ છીએ. 20 લખવા હોય તો આપણે XX લખીએ છીએ, બરોબર. ત્યાર પછી તો કે 30 લખવા હોય તમારે તો આપણે XXX લખીએ છીએ. 30 લખવા માટે તમે શું કરો છો? તો કે 30 લખવા માટે આપણે XXX લખીએ છીએ, બરોબર. અને 40 લખવા માટે શું કરીએ છીએ? તો કે 40 લખવા માટે આપણે x અને l કરીએ છીએ. 50 લખવા માટે આપણે શું કરીએ છીએ? તો કે l કરીએ છીએ. હવે જો આપણું શરૂઆત થાય છે, બરોબર. હવે 60 લખવા માટે તો કે l 50 અને 60 લખવા માટે તો કે x 10, 50 + 10. તો તમે જ્યારે 60 લખશો તો કઈ રીતે લખશો? તો કે lx, બરોબર. આપણે આ યાદ રાખવાનું છે. 50 એટલે કે l, 60 એટલે કે lx, કેમ કે x માં તો આપણે ખબર છે કે 10 છે. 70 તો 70 એટલે કે l XX. આ જો
50 વત્તા 20 તો 20 એટલે કે ડબલ x છે, બરોબર. તો આવી રીતે 80 તો l ટ્રિપલ x. તો તમે આવી રીતે પણ આપણે તેનું છે તેને આપણે યાદ રાખી શકીએ છીએ, બરોબર. અને 100 સુધી તો આપણે આવડવું જોઈએ. ત્યાર પછી જો 90 લખવા હોય તો પાછું આના કરતા થોડું ફેરફાર થશે, x અને c આવે. 100 લખવા માટે આપણે શું કરીએ છીએ તો કે 100 લખવા માટે આપણે c કરીએ છીએ, બરોબર. તો આ પણ આપણે આવડવું જરૂરી છે. ત્યાર પછી જુઓ હવે આપણે જો 12મું, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે, બરોબર. તો આમાં તમે જોઈ શકો છો ઓપ્શન ઉપરથી ખબર પડી કે 3 અલગ અલગ અંકો આપણે લેવાના છે, બરોબર. તો સૌથી મોટી સંખ્યા આપણે લેવાની છે. તો આ સૌથી મોટી સંખ્યા બનશે તો કે ના, કારણ કે જે આ જે સંખ્યા છે તે મોટી સંખ્યા જ્યારે લખવાની હોય ત્યારે તે ઉત્તર ક્રમમાં આવે. સૌથી મોટું જે મોટો અંક છે તે પહેલા આવે. તો 9 8 પછી 9 પાછો આવ્યો એટલે આ તો ક્યારેય પણ ન હોઈ શકે. આમાં પણ તમે જો આ 9 છેલ્લા લીધા છે તો આ પણ ક્યારેય પણ ન હોઈ શકે. આમાં જો ઉત્તરતો ક્રમ છે, બરોબર. 9 9 9 8 7 તો આપણો જવાબ છે કેવો હોઈ શકે? ઓપ્શન નંબર સી છે તે જવાબ હોઈ શકે. આ ઉત્તરતો ક્રમ છે તો કે નહીં? એક વાત ખાસ યાદ રાખવાની કે સૌથી મોટી સંખ્યા છે તેમાં શરૂઆત છે તે સૌથી મોટો અંક પહેલા હોય એટલે કે ઉત્તરતો ક્રમ હશે. એટલે આપણે આના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ સૌથી મોટી સંખ્યા જ્યારે લખતા હોય ત્યારે ઉત્તરતો ક્રમ જ હશે. ત્યાર પછી જો 13મું, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 4 અંકની સૌથી નાની સંખ્યા લખવાની છે, બરોબર. તો નાની સંખ્યા કઈ થશે? તો આમાં પણ તમે જો આ 4 અંકમાંની સૌથી નાની સંખ્યા કઈ છે? તો પહેલા તો આપણે 1 તો લેવા જ પડે, કારણ કે શૂન્યથી શરૂઆત ન થાય, બરોબર. આપણે ડબલ શૂન્યને બહાર કરીએ તો આ 2 અંકની સૌથી નાની સંખ્યા જ બની ગઈ. તો આમ ન કરાય. તો પેલો 1 તો લેવો પડે. તો 1000 અને 2 આ થઈ સૌથી આપણી 4 અંકની સૌથી નાની સંખ્યા અને 3 અલગ અલગ અંકો ધરાવતી, બરોબર. 0 1 અને 2 3 અલગ અલગ અંકો છે. તો આ સૌથી નાની સંખ્યા મળી. ત્યાર પછી જુઓ હવે 14મું. 14માં શું આપેલ છે આપણી પાસે? તો કે એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. તો 1 લાખની તરત પહેલાની સંખ્યા કઈ? તો આમાં તમે જોઈ શકો છો પહેલા તો આ જો 1 દશક, 100, 1000, 10,000 અને લાખ, બરોબર. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. આમાં આપણે શું કરશું? સાવ સિમ્પલ છે. તરત પહેલાની સંખ્યા, તરત પહેલાની સંખ્યા એટલે કે 1 બાદ થાય. તો શેમાંથી 1 બાદ કરશું? તો કે આ જે 10 છે આમાંથી આપણે 1 બાદ કરશું. તો આ કેટલા આવી હશે? તો કે 9. અને આ જેટલા પણ શૂન્ય દેખાય છે એટલે આપણે 9 લખી નાખશું. એટલે કે 1 2 3 અને 4. તો 99,999 છે એટલે કે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવે. આમ પણ દરેકે દરેક આપણે ખ્યાલ જ છે, આપણે શીખી ગયા છે, બરોબર, કે કઈ રીતે આપણે આમાંથી 1 બાદ કરીએ અને કઈ રીતે. તો ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જો હવે 1 મિલિયનની તરત પછીની સંખ્યા કઈ? તો 1 મિલિયન પછી 1 મિલિયન યાને કે 10 લાખ, બરોબર. 1 મિલિયન એટલે કે 10 લાખ. 10 લાખને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે એકમ, 10, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ, બરોબર. કેટલા મીંડા છે તમે જોઈ શકો છો? 1 2 3 4 5 6 અને 7. તો છેલ્લામાં તરત પછીની સંખ્યા એટલે કે +1 એડ કરવાનો છે આપણે. પહેલાની સંખ્યા કીધી હોત તો -1 આપણે બાદ કરો, બરોબર. તો આમાં છેલ્લે 1 ઉમેરું, બરોબર. તો આ 1 છે, આ શૂન્યની સ્થાને હવે કેટલા આવી હશે? તો કે 1 આવી હશે, બરોબર. તો આમાં શૂન્યની સ્થાને 1 આવી હશે. તો કઈ રીતે લખાશે તમે જો, આ શૂન્ય નીકળી ગયો, બરોબર. અને તેની સ્થાને આપણે કેટલા લેવાના છે? તો કે તેની સ્થાને આપણે 1 લેવાના છે. એટલે આવી રીતે આવશે. હવે આપણો જવાબ કયો આવશે? તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તો ત્યાર પછી જોઈએ આપણે બીજો પ્રશ્ન. તો ખાલી જગ્યા. ખાલી જગ્યામાં પેલું શું આપે છે? તો કે 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો આપણે બધાને ખબર છે કે ભાઈ 1 મિલિયન એટલે કે 10 લાખ થાય. કેટલા થાય? 1 મિલિયન એટલે કે 10 લાખ. તો આપણી પાસે એક ખાલી જગ્યા આપે છે. આનો મતલબ કેવો થાય? તો કે 10 લાખ બરાબર 1 મિલિયન. આપણે બંને રીતે આને બોલી શકીએ. 1 મિલિયન એટલે કે 10 લાખ. તો 10 લાખ બરાબર, તો કે 10 લાખ બરાબર 1 મિલિયન, બરોબર. હવે આવા 10 મિલિયન છે. 10 મિલિયન જ્યારે હોય, બરોબર, તો આ એ પણ 1 મિનિટ વધી જશે. તો 10 લાખ, તો 10 લાખ પછી શું આવે? તો કે 10 લાખ પછી 1 કરોડ આવે. તો આપણો આ શું આવશે જવાબ? તો કે 1 કરોડ. તો 10 મિલિયન બરાબર 1 કરોડ થાય. હવે 100,000 બરાબર ખાલી જગ્યા લાખ. 100,000, તો 100,000 ને કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ 100 ને ત્યાર પછી તો કે 1 2 ને 3 100,000. તો આને કઈ રીતે બોલાય? તો કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો 100,000 એટલે કે 1 લાખ. 17માં જે જવાબ આવશે તે પણ કઈ રીતે આવશે? તો કે 100,000 બરાબર 1 લાખ, બરોબર. અને 100 લખીને સીધે સીધા 1000 ના 3 મીંડા આવે તો આપણે તે જ કરતે આવવું છે.
હવે નર્મદા નદીની લંબાઈ આશરે 1290 કિલોમીટર છે, તો તેની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય તો કિલોમીટરમાંથી આપણે મીટરમાં રૂપાંતર કરવાનું છે. તો બધાને ખ્યાલ છે કે ભાઈ 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. બરોબર, 1 કિલોમીટર બરાબર તો કે 1000 મીટર થાય. તો સાવ સિમ્પલ છે. 1290 કિલોમીટર કેટલા થાય? 1290 કિલોમીટર બરાબર તો કે 1290 લખી નાખો સીધી સીધા, અને પાછળ પાછા 3 મીંડા કરી નાખો, 1 2 ને 3. તો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ, 12,90,000 મીટર છે તેનો જવાબ આવશે. ત્યાર પછી જુઓ કે રોમન પદ્ધતિમાં 1 આ છે તે 10 છે, આ છે તે 100 છે, અને ડી એટલે કે 500 પૈકી ખાલી જગ્યા બાદ નથી શકે. તો આમાં આઈ એટલે કે 1 1 સી અને ડી, તો આપણે મેં તમને કીધું એમ કે ભાઈ આ છે તે 1 છે. બરોબર, આને આપણે આપણી જે સંખ્યા પદ્ધતિમાં 1 લખીએ. x તો x ને આપણે 10 વડે દર્શાવીએ છીએ. c તો c ને આપણે 100 વડે દર્શાવીએ છીએ. જ્યારે d છે તેને આપણે 500 વડે દર્શાવીએ છીએ. તો આમાંથી કઈ સંખ્યા બાદ ન થઈ શકે? સ્વાભાવિક છે કે મોટી સંખ્યા છે તે બાદ ન થઈ શકે, માટે જવાબ છે તે કઈ આવશે? તો કે d છે તેનો જવાબ આવશે. હવે ત્યાર પછી જોઈએ આપણે વિશ્વ. વિશ્વમાં શું આપેલ છે? તો કે એકમમાં 5 આવતું હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. જો પેલા તો કેટલા અંકની નાનામાં નાની સંખ્યા કીધી છે આપણે? તો કે 6 અંકની. બરોબર, તો 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે? તો આપણે પેલા તો એકડો કરી નાખવાનો આપણે. બરોબર, અને ત્યાર પછી હવે કેટલા અંક ઘટે છે? તો કે 1 અંક આવી ગયો. નાનામાં નાની સંખ્યા છે તો હવે પાછળ બધાય મીંડા. બરોબર, પરંતુ જે છેલ્લો અંક આવશે તેમાં એકમમાં 5 આવશે. તો પેલા આપણે સાદું સિમ્પલ સમજી લઈએ કે 6 અંકની લખવાની છે. તો 1 અંક આવી ગયો, ત્યાર પછી તો કે આ બીજો અંક, ત્રીજો અંક, ચોથો અંક, પાંચમો અંક, આ 1 2 3 4 અને પાંચમો અંક અને છઠ્ઠો અંક. પરંતુ તેણે શું કીધેલું છે? તો કે એકમમાં 5 આવવું જોઈએ. તો આપણે જે એકમનો આ જે અંક છે તેને આપણે સાફ કરી અને એકમના અંકમાં 5 કરી દીધો. જો કેટલા અંક થયા? તો કે 1 2 3 4 5 અને 6. 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે તે આપણે મળી. કઈ? તો કે 1 લાખ અને 5, અને જેમાં એકમમાં 5 આવતું હોય. બરોબર, નાનામાં નાની સંખ્યા તમને ગમે તેટલા અંકની કહે. દાખલા તરીકે તમને ભાઈ 5 અંકની નાનામાં નાની સંખ્યા કીધી. કેટલા અંકની? તો કે 5 અંકની. તો આપણે 5 અંક તો લખવાના છે. તો પેલા એક કરવાનું. જો નાની સંખ્યા કીધી છે એટલા માટે પેલા 1 કરી દેવાનો. ત્યાર પછી કેટલા અંક ઘટે? તો કે 1 2 3 અને 4 થઈ ગયા કુલ 5 અંક. બરોબર, નાની સંખ્યામાં આપણે આ યાદ રાખવાનું છે. મોટી સંખ્યામાં તો 5 અંકની મોટી સંખ્યા કીધી હોય તો આપણે સીધા 5 એ 5 નવડા લખી નાખીએ છીએ. બરોબર, આપણે આ ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી 60 ને રોમનમાં ખાલી જગ્યા 66 ને રોમનમાં ખાલી જગ્યા લખાય. 66 તો 66 ને આપણે કઈ રીતે લખીએ છીએ? પેલા તો ચાલો તમને ન આવડતું હોય તો પણ આપણે ખ્યાલ આવી જશે. બરોબર, તો 66 એટલે તો કે 50 વત્તા 10 વત્તા 6. આપણે આને આવી રીતે લખી શકીએ. તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે રોમન અંક લખીએ છીએ ત્યારે x એટલે કે 10, હવે l એટલે કે 50. જો આમાં આપણે 1 એડ કરીએ, l એટલે કે 50. બરોબર, આપણે આવી રીતે લખીએ છીએ. અને આ જે આના છે પોઈન્ટ તે આપણે યાદ રાખવાનું છે. 10 એટલે કે x, ત્યાર પછી l. તો જ્યારે તમે 66 લખો ત્યારે એક તો 50, તો 50 ને કઈ રીતે લખાશે? તો કે l. બરોબર, પછી તો કે 10 66 લખો એનો મતલબ એમ થયો કે આપણે આવી રીતે 66 લખી શકાય તો x. બરોબર, અને 6 છે તો 6 ને આપણે કઈ રીતે લખીએ છીએ? તો કે 6 ને જ્યારે લખવા ત્યારે vi કરીએ છીએ. તો કઈ રીતે આને લખાશે? કે lx vi. તો આપણે આવી રીતે તમે આને સીધું યાદ છે તે રાખી શકો છો. 66 નો આપણે આવી રીતે ભાગ કરવાનો હતો કે 66 ને આપણે આવી રીતે લખવાના હતા કે 50 વત્તા 10 વત્તા 6 અથવા તો 50 વત્તા 16. તમે આવી રીતે પણ મને કરી શકો. કારણ તો કે 50 થી ફરે છે. 50 ને આપણે l તરીકે દર્શાવીએ છીએ. તો l અને 16 ને તમારે લખવા હોય તો 16 ને પણ આપણે તમને ખબર છે કે ભાઈ x vi તરીકે આપણે આને લખીએ છીએ. બરોબર, તો આપણે આવી રીતે આવશે. ત્યાર પછી 2017 માં ભાવનગરની વસ્તી કેટલી હતી? તો કે એકમ દશક 100 1000 10,000 લાખ 6,06,282 હતી. તો 1000 માં આશરે વસ્તી ખાલી જગ્યા કહેવાય. આપણે શેમાં વસ્તી જોઈએ છે? તો કે 1000 માં આશરે વસ્તી છે તે જોઈએ છે. તો 1000 નો અંક કયો છે? તો કે એકમ દશક 100 અને 1000. બરોબર, આ 1000 નો અંક છે. જો આ યાદ રાખવાનું છે. તો 1000 ની આગળનો અંક કયો છે? તો કે 100 નો છે. આ 2 છે. 5 કે 5 કરતા નાનો છે. બરોબર, 5 કે 5 કરતા મોટો હોત તો આપણે આયા 1 એડ કરત, પરંતુ આયા એડ કરવાની જરૂર નથી. તો આપણે આને એમને લખી નાખશું 606. આગળના 3 અંક છે તેને આપણે એમને લખી નાખશું. જો આ 5 કરતા મોટું હોત તો 607 આપણે 1 એડ કરત, અને બાકીના આની સ્થાને આ 3 ની સ્થાને મીંડા આવશે. તો 1 2 અને 3.
તો એકમ દશક 100, હજાર, 10,000 અને લાખ. તો 6,06,000 આની આશરે જે વસ્તી છે તે હશે. ત્યાર પછી શું આપેલ છે આપણી પાસે? તો કે 1,06,159 ની તરત પછીની સંખ્યા લખવું. તરત પછીની સંખ્યા છે. પછીની સંખ્યા એટલે તો કે +1 એડ કરવાનો છે આપણે. તો જ્યારે આવી સંખ્યા આપેલ હોય ત્યારે એકમનો અંક જો આપણે અહીંયા 9 છે તો આપણે એકમનો અને દશકનો અંક જોઈએ. તો કે 59 છે. તો 59 માં આપણે 1 ઉમેરશું તો કેટલા થઈ જશે? તો કે 60 થઈ જશે. બાકીનું જેમ આપણે લખી નાખીએ. અહીંયા કેટલા છે? તો કે 1, 6, 0 અને 1. તો કઈ રીતે આવશે? કે 1,06,160. બરોબર. આને સાદી રીતે અને સીધી રીતે આપણે આવી રીતે લખી શકીએ. ત્યાર પછી 24મું. તો ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. આમાં જે ખાલી જગ્યામાં એક એવી સંખ્યા લખવાની છે કે જે 3 અંકની મોટામાં મોટી સંખ્યાની 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? તો મોટામાં મોટી સંખ્યા છે અને કેટલા અંક છે? તો કે 3. તો 3 3 9. તો આપણે અહીં લખી નાખીએ કે ભાઈ 3 3 9. ત્યાર પછી તો કે તરત પછી આવતી સંખ્યા છે. પછી આવતી સંખ્યા છે એટલે કે +1. તો 999 માં તમે +1 એડ કરો તો કેટલા આવે? તો કે 1000. તો આપણે ખાલી જગ્યામાં આવશે કે 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. ત્યાર પછી શું? 25મું. ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. બરોબર. તો શેમાં આપણે ઉમેરીએ? 1 તો 10 લાખ થાય. 10 લાખ કોને કહેવાય? પેલા તો આપણે અહીંયા જો લખો તમે 1, 10, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. બરોબર. તો આમાં ઉમેરવા કરતા આપણે સીધું ઉલટું કરીએ કે ભાઈ આમાંથી બાદ કરી દઈએ તો આપણે આની મોટા મોટી સંખ્યા છે તે મળી હશે. તો આમાંથી આપણે 1 બાદ કરીએ તો હવે 2 છેલ્લા અંક જો કેટલા છે? 10. 10 માં આપણે અહીંયા 9 કરી દઈએ. બરોબર. અને પાછળના તમામે તમામ 9 આવે. જો અહીંયા 9, 10 ની સ્થાને 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5. કેટલા આવશે? તો એકમ દશક 100, હજાર, 10,000, લાખ. તો 9,99,999. બરોબર. તો આમાં ખાલી જગ્યામાં આવશે કે ભાઈ 9,99,999 માં 1 ઉમેરતા 10 લાખ આવશે. આપણે ઊંધું લીધેલું છે. બરોબર. કે આપણે 10 લાખ માંથી 1 બાદ કરો તો કેટલા આવે? તો કે આ. અને આમાં 1 એડ કરો તો કેટલા મળે? તો કે 10 લાખ મળે. હવે ત્યાર પછી જોઈએ આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવું. આપણી પાસે સંખ્યા આપેલ છે. પેલા તો અંક બધાયના ગણી લ્યો તમે. ઉત્તરતો ક્રમ જ્યારે પણ લેવાનું હોય ત્યારે અંક ગણી લ્યો. આમાં કેટલા અંક છે? તો કે 1, 2, 3 અને 4. આ 4 અંકની સંખ્યા છે. આમાં કેટલા અંક છે? તો કે 1, 2, 3, 4. આ પણ 4 અંકની સંખ્યા છે. આમાં 1, 2, 3, 4 ને 5. આ 5 અંકની સંખ્યા છે. બરોબર. આમાં 1, 2, 3, 4. તો આ 4 અંકની સંખ્યા છે. આ 1, 2, 3, 4 ને 5. આ 5 અંકની સંખ્યા છે. ઉત્તરતો ક્રમ લખવાનો છે. અને ઉત્તરતો ક્રમ લખવું હોય ત્યારે સૌથી મોટી સંખ્યા છે તે પહેલા આવે. મોટી સંખ્યા છે તે પહેલા આવે. તો બે મોટી સંખ્યા કોને કહેવાય? તો કે જેના અંક વધારે તે મોટી સંખ્યા. તો આ બંનેમાં 5 5 અંક છે. જો આ બંનેમાં 5 5 અંક છે. તો હવે આમાં 5 5 અંક છે. તો આમાં એકમ દશક 100, હજાર અને 10,000. તો પહેલો અંક કોનો મોટો છે? તો કે આ 1 છે ને આમાં 2 છે. તો સ્વાભાવિક છે કે 2 વાળું મોટું થાય તો પહેલું આવશે 25,843. અને હવે તમે સંખ્યા છે તેને વાંચી પણ શકો છો. આ 25,000 છે ને આ 13,000. તો સ્વાભાવિક છે કે 25,000 છે તે મોટા ગણાય. આ નીકળી ગયા. હવે શું આવશે? તો કે 13,584. ચાલો 2 સંખ્યા આવી ગઈ. હવે આ બંને તો નીકળી ગયા. હવે આપણે લખવાનું છે 4 અંક. આ 3 3 ના 4 અંક છે. પરંતુ આ 3 3 માંથી કોઈ મોટું કયું? તો આનો છેલ્લો અંક જો તમે અહીંયા 8 છે, અહીંયા 4 છે અને અહીંયા 5 છે. એકમ દશક 100 અને હજારનો અંક આપણે જોઈએ છે 8, 4 અને 5. સૌથી મોટો અંક કયો છે? તો કે આ. તો 8,435 આવશે. આમાં કેટલા આવશે? હવે આ નીકળી ગયા. તો કે હવે 5 વાળું 5,348 આવશે. અને આ પણ નીકળી ગયા. હવે કેટલા વધ્યા? તો કે 4,835. જો મોટામાં મોટી સંખ્યા કીધી છે એટલા માટે આપણે ઉત્તરતો ક્રમ લીધો છે. અને જો નાનામાં નાની સંખ્યા કીધી હોત તો આપણે એનો ચડતો ક્રમ છે તે લખવો પડે. ત્યાર પછી જો હવે 27મો. તો શું આપેલ છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા છે. તો આમાં ધ્યાન આપજો. 6400 કિલોમીટર 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા છે તે એકમ દશક 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો આમાં તો પેલા શું કીધેલું છે? તો આપણે આ મોટો અંક જોઈને ભૂલ ખાવાની જરૂર નથી. કારણ તો કે ભાઈ આ જે ત્રિજ્યા આપેલી છે મંગળની ત્રિજ્યા તે મીટરમાં આપેલી છે અને જે પૃથ્વીની ત્રિજ્યા છે તે કિલોમીટરમાં છે. બરોબર. અને તમને બધાને ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય.
તો આને પહેલા આપણે મીટરમાં ફેરવીએ અને ત્યાર પછી આપણે તેની સરખામણી કરીએ. તો હવે પૃથ્વીની ત્રિજ્યા કેટલી થશે? આપણે લખીશું પૃથ્વીની ત્રિજ્યા બરાબર 6400 અને પાછળ મીટરમાં ફેરવો હોય તો સીધે સીધા આ તો કિલોમીટરમાં છે. ચાલો અત્યારે કિલોમીટરમાં છે. હવે આને મીટરમાં ફેરવો હોય તો 6400 સીધે સીધા લખી નાખવાના અને 1000 ના 3 મીંડા આયા એડ કરી દો તો 1 2 ને 3 તો કેટલા મળ્યા? હવે તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. બરોબર. તો 64 લાખ આની જે ત્રિજ્યા છે તે મળી છે પૃથ્વીની ત્રિજ્યા. એ મંગળની ત્રિજ્યા હવે તમે જુઓ મંગળની ત્રિજ્યા કેટલી છે તો કે તેમાં એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ તો 43 લાખ છે. તો હવે કયો કે આ બંનેમાંથી કોણ મોટું ગણાય? તો કે જે પૃથ્વીની ત્રિજ્યા છે તે 64 લાખ છે, આ 43 લાખ છે. માટે સ્વાભાવિક છે કે અહીં પૃથ્વીની ત્રિજ્યા છે તે મોટી છે. તો આપણે અહીંયા આવી રીતે લખવાનું કે પૃથ્વીની ત્રિજ્યા છે તે મોટી છે. પરંતુ આગળ પૂછું કેટલી મોટી છે તો આપણે બાદબાકી કરવી પડે. કોની તો કે આ બંનેની. તો આ બંનેને આપણે અહીંયાથી બાદબાકી કરી દઈશું. બરોબર. તો શું છે પેલા તો 64 લાખ માઇનસ 43 લાખ તો 0 0 0 આ બાજુ 0 0 4 માંથી 3 જાય તો 1 અને 6 માંથી 4 જાય તો 2. તો કેટલી પૃથ્વીની ત્રિજ્યા મોટી હોય? તો પૃથ્વીની ત્રિજ્યા મોટી હોય કેટલી તો કે 21 લાખ મીટર. કેટલી મોટી હશે તો કે 21 લાખ મીટર પૃથ્વીની ત્રિજ્યા છે તે મોટી હશે. હવે ત્યાર પછી જુઓ અને આ પ્રકારના દાખલામાં ખાસ યાદ રાખવાનું કે ભાઈ એકમ સરખો છે કે નહીં. પહેલી નજરે ભૂલ ખાવાની જરૂર નથી. બરોબર કે આયા 6400 છે ને આ સંખ્યા છે તે મોટી છે. ના, આપણે તેનો એકમ છે તે ખાસ જોવાનો છે. આ કિલોમીટરમાં છે ને આ મીટરમાં છે. તો આ પ્રકારના દાખલામાં પણ આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી જો કે 7 અંકની મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. પેલા તો આપણે 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો કે મોટી સંખ્યા કીધી અને 7 અંક કીધા તો 7 એ 7 આપણે નવડા. બરોબર. તો 1 2 3 4 5 6 ને 7 કેટલા થયા? તો કે 99,99,999. ત્યાર પછી શું કીધું? તો કે 8 અંકની સૌથી નાની સંખ્યા. તો 8 અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય? તો નાની સંખ્યા કીધેલી છે એક વાત ધ્યાન રાખજો. નાની સંખ્યા કીધી હોય એટલે પેલો એકડો લઈ લેવાનો. હવે કેટલા અંક છે? તો કે 8 અંક છે. તો એક અંક આપણે આવી ગયો તો એક અંક આવી ગયો. હવે બાકીના બધા શૂન્ય લખવાના છે. એક પછી તો કે એક અંક આવી ગયો તો બીજો અંક, ત્રીજો અંક, ચોથો અંક, પાંચમો અંક, છઠ્ઠો અંક, સાતમો અંક અને આઠમો અંક. જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ. બરોબર. તો 8 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થાય? તો કે કરોડ થઈ. અને એમાંથી આપણે આ 7 અંકની નાનામાં નાની મોટી સંખ્યા બાદ કરવાની છે. 99,99,999. આ બાદ બાકી કરો તો કેટલા આવશે? તો 0 માંથી 9 ન જાય તો 10 કો બાજુમાં નથી, આની બાજુમાં આની પાસે નથી ગઈ, આની પાસે કઈ નથી, આની પાસે નથી, આની પાસે નથી ને આની પાસે કઈ નથી. તો અહીંથી આપણે 10 કો લેતા હોય 0 અને આ તમામ ઉપર 9 9 9 9 9 આવશે અને લાસ્ટમાં કેટલા આવશે? તો કે 10. 10 માંથી 9 જાય તો 1 અને આ બધામાં 0 આવશે. તો કેટલા મળ્યા? તો કે આનો તફાવત છે તે કેટલો મળશે? તો કે આનો તફાવત છે તે આપણને 1 મળે. બરોબર. કેટલો મળશે? તો કે 1 મળશે. ત્યાર પછી જો નેક્સ્ટ 2 0 4 7 6 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. પેલા તો અંકો ક્યાં છે? કે 2 0 4 7 6 અને 5. તો પહેલા આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યા બનાવશું. તો અહીં લખીશું 6 અંકની સૌથી મોટી સંખ્યા. મોટી સંખ્યા જ્યારે બનાવવાની હોય ત્યારે મેં તમને કીધું એમ કે સંખ્યાનો અંકોનો ઉતરતો ક્રમ લેવાનો છે. તો અંકો ક્યાં છે? તો કે 2 0 4 7 6 અને 5. તો આમાંથી સૌથી મોટું કોણ છે? તો કે 7 છે. તો મોટી સંખ્યા જ્યારે આપણે લખીએ છીએ ત્યારે 7 આવશે, પછી તો કે 6, પછી 5 4 2 અને 0. ત્યાર પછી તો કે 6 અંકની નાની સંખ્યા, 6 અંકની નાની સંખ્યા. તો આ જ અંકનો આપણે ઉપયોગ કરવાનો છે, પરંતુ આ સૌથી નાનું શું છે? આને ચડતા ક્રમમાં લખવાનું છે, પરંતુ સૌથી નાનું 0 છે અને આપણે 0 લખી શકાય નહીં. તો 0 ને આપણે આવી રીતે લખીએ કે 0 2 4 5 6 અને 7. તો આ 5 જ અંકની સંખ્યા બની ગઈ. તો આપણે શું કરવાનું છે? તો કે પહેલા 0 ને રહેવા દેવાનું. બરોબર. પહેલા આપણે 0 ને ધ્યાનમાં લેવાનું નથી. 0 સિવાયની આંકડા જો કે આમાં સૌથી નાનો કયો છે? તો કે 2 છે. તો આપણે પહેલા 2 લઈ લેવાના. હવે ત્યાર પછી સીધે સીધું 0 લખી નાખવાનું અને ત્યાર પછી ક્રમશઃ
નાના અંકો બરોબર ચડતા ક્રમમાં 4 5 6 ને 7. હવે આપણે મળી ગયું છે 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય તો કે 7,65,420. 6 અંકની સૌથી નાની સંખ્યા તો કે 2,04,567. હવે આપણે આનો સરવાળો કરવાનો છે તો 7 2 ને 6 8 5 ને 4 9 5 ને 4 9 6 ને 9 કેટલા મળ્યા તો કે 9,69,987 છે તે આપણે આનો જવાબ છે તે મળેલો છે. ત્યાર પછી જો હવે એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? 200 મિલીની બોટલ ભરવાની છે બરોબર. તો હવે ધારો કે આ એક ટાંકી છે બરોબર અને આ ટાંકીમાં કેટલી કોલ્ડ ડ્રિંક્સ છે તે ભરેલી છે તમે જુઓ પેલા તો કે આ ટાંકીમાં 35,874 લીટર આયા સુધી 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ છે તે ભરેલી છે અને આમાંથી આપણે 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? આપણે આમાંથી 200 મિલીની બોટલ છે તે ભરવાની છે બરોબર. તમને બધાને ખ્યાલ છે કે આપણે નાની બોટલ છે તે પણ દૂધ દઈએ તો આ બોટલ છે હવે 200 મિલીની બોટલ છે તે આપણે ભરવાની છે. તો પહેલા તો આપણી પાસે જે આપેલ છે આ લીટરમાં આપેલ છે તો આપણે આને શેમાં ફેરવવું પડશે તો કે આને આપણે મિલીલીટરમાં ફેરવવું પડશે બરોબર. તો આપણે અહીં લખીશું 35,874 લીટર બરોબર. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ 1 લીટર બરાબર કેટલા મિલી થાય તો કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય છે તો કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે આપણી પાસે કેટલા લીટર છે તો કે 35,874 લીટર છે તો આપણે લખીશું 35,874 લીટર બરાબર કેટલા થશે? સ્વાભાવિક છે કે આની પાછળ આપણે સીધા 3 મીંડા લગાડી દેવાના તો 35,874 અને પાછળ 3 મીંડા તો એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને કરોડ 3,58,74,000 મિલીલીટર થયું બરોબર. હવે એટલું આપણી પાસે જથ્થો છે એટલે કે કોલ્ડ ડ્રિંક્સ છે તે કેટલી છે આપણી પાસે તો કે એટલી છે. હવે આપણે બોટલ ભરવાની છે તો 200 મિલીની એક બોટલ ભરાય આમાંથી બરોબર. તો આપણી પાસે જથ્થો કુલ કેટલો છે તો કે આપણી પાસે એટલો જથ્થો છે તો આમાંથી આપણે 200 મિલીના ભાગ કરવાના છે. તો સામાન્ય રીતે કેટલી બોટલ ભરી શકાય તો આપણે અહીં લખી શકીએ કે ભરાતી બોટલ બરાબર તો આના ભાગ્યા 200 તો આપણે લખીશું 3,58,74,000 ભાગ્યા 200 0 0 0 0 2 ગયા બરોબર. હવે 2 વડે ભાગાકાર તો કઈ રીતે આવશે તો 2 એકા 2 1 ને 5 2 સત્તા 14 1 ને 8 2 નવા 18 હવે 7 ભાગ્યા 2 2 3 6 1 ને 4 2 સત્તા ને 14 અને 0 તો કેટલો જવાબ આવશે તો કે 179 1,79,370 બોટલ આમાંથી ભરી શકાય બરોબર. કેટલી બોટલ ભરી શકાય તો કે 1,79,370 બોટલ છે તે ભરી શકાય. ત્યાર પછી જોઈએ આપણે 31મો તો શું આપેલ છે કે એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે અને આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે તો દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. પહેલા તો શું આપેલ છે તમે જુઓ તો કે એક બોક્સ આપેલ છે આપણી પાસે બરોબર. આ બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે અને 5 દવાની પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે બરોબર અને એક ગોળીનું વજન છે તે 500 મિલીગ્રામ છે. તો આપણે પહેલા તો કઈ રીતથી તો કે આ બોક્સનું વજન કેટલું થાય તે આપણે મેળવવાનું છે અને આવા 32 બોક્સ છે. તો પહેલા તમે જોઈ શકો છો કે ધારો કે આવી પટ્ટી છે બરોબર. આ પટ્ટીમાં કેટલી દવાની ગોળીઓ છે તો કે 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આવી રીતથી 12 દવાની ગોળીઓ છે અને આવી કેટલી પટ્ટીઓ છે તો કે આવી 5 દવાની પટ્ટીઓ છે બરોબર. તો એક પટ્ટીમાં 12 ગોળી હોય તો આવી 5 પટ્ટીમાં કેટલી ગોળી હોય તો કે આવી 5 પટ્ટીમાં 60 ગોળી હોય. આપણે ગુણાકાર કરવો પડે બરોબર. ત્યાર પછી તો કે એક ગોળીનું વજન કેટલું છે તો કે 500 મિલીગ્રામ. તો આપણી પાસે કેટલી પહેલા તો ગોળી હશે તો કે જેટલી આપણે આ દવાની પટ્ટીમાં આપણે ગોળી હમણાં મેળવી છે બરોબર એટલું વજન છે. તો આપણે આ મેળવશું પહેલા તો કઈ રીતથી આવશે જો તમે તો કે એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે તો 5 દવાની પટ્ટીમાં પહેલા તો ગોળી કેટલી હશે તો કે એક પટ્ટીમાં 12 ગોળી તો કુલ ગોળી કેટલી હશે કુલ ગોળી બરાબર તો કે 5 ગુણ્યા 12 તો 12 પંચાને તો કે 60 બરોબર. તો કેટલી ગોળી થાય તો કે 60 ગોળી થાય
એક પટ્ટીમાં 12 ગોળી આવી 5 પટ્ટી હતી તો 5 દવાની પટ્ટીઓ છે તો કેટલી ગોળી થઈ કુલ તો કે 60 ગોળી થઈ. હવે દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. કેટલું છે તો કે 500 મિલીગ્રામ છે. એક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે તો આવી કેટલી ગોળી છે તો કે 60 ગોળી છે. તો બધાય ગોળીનું એટલે કે 60 ગોળીનું વજન કેટલું થાય તો આપણે લખીશું કે 60 ગોળીનું વજન બરાબર. તો એક ગોળીનું જો 500 મિલીગ્રામ હોય તો 60નું કેટલું હોય તો કે 60 ગુણ્યા 500 બરોબર. તો આનો ગુણાકાર તો કે 6 5 5 6 30 બરોબર અને પાછળ 3 મીંડા તો 1 2 ને 3. હવે કેટલા આવ્યા આપણે જોવો તમે તો કે 30,000 અને મિલીગ્રામ, પરંતુ આપણે ગ્રામમાં મેળવવાનું છે એટલે અહીંથી જ આપણે આને મિલીગ્રામમાં છે એટલે આપણે ગ્રામમાં ફેરવી દઈએ. હવે આપણે ખબર છે કે ભાઈ 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય તો કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય બરોબર. 1000 મિલીગ્રામ તો 1000 મિલીગ્રામે જો 1 ગ્રામ થતું હોય તો આપણી પાસે કેટલા છે તો કે 30,000 મિલીગ્રામ છે. અને આપણે બે રીતથી બોલી શકાય બરોબર. 1000 મિલીગ્રામ એટલે કે 1 ગ્રામ તો 30,000 મિલીગ્રામ એટલે તો કે આને આપણે 1000 વડે જ્યારે ભાંગશું એટલે આપણે ગ્રામમાં મળી જશે. તો 30,000 ભાગ્યા 1000 ગ્રામ. તો હવે જો આપણે ઉપરથી 3 મીંડા નીચેથી 3 મીંડા તો કેટલા થયા તો કે 30 ગ્રામ. તો એક બોક્સમાં કેટલું વજન હશે તો કે એક બોક્સમાં વજન કુલ કેટલું હશે તો કે 30 ગ્રામ વજન હશે. પરંતુ આપણી પાસે કેટલા બોક્સ છે એટલે તો તમે એ જુઓ કે આપણી પાસે કુલ 32 બોક્સ છે. તો આપણે આ લખી શકીએ ભાઈ એક બોક્સનું વજન બરાબર 30 ગ્રામ. તો આપણી પાસે કેટલા બોક્સ છે તો કે 32 બોક્સનું વજન કેટલું થશે તો કે 32 ગુણ્યા 30 તો 32 તેરી 96 અને 0 તો 960 ગ્રામ વજન છે તે કુલ થશે. તો આપણે આને ખાસ ધ્યાનમાં લેવાનો છે અને ઘણા બધા આપણે ગુણાકાર છે તે પણ આપણે આમાં કર્યા છે એટલે આપણે ખાસ પહેલાં તો જોવાનું છે. હવે ત્યાર પછી જોઈએ આપણે કે ભાઈ કેટલા લાખથી 5 બિલિયન બને. તો પહેલાં તો બિલિયન એટલે શું તો 1 બિલિયન બરાબર કેટલા થાય પહેલાં આપણે આના વિશે જોઈ લઈએ. તો 1 બિલિયન બરાબર કેટલા થાય તો કે 1 બિલિયન બરાબર 1000 મિલિયન થાય. કેટલા થાય તો કે 1000 મિલિયન બરોબર. તો આપણી પાસે કેટલા છે તો કે 5 બિલિયન છે. તો આપણે આ લખીશું કે 5 બિલિયન બરાબર કેટલા થાય તો 5 બિલિયન બરાબર તો 5 ગુણ્યા 1000 એટલે કેટલા થશે તો કે 5000 મિલિયન થશે બરોબર. હવે આપણે શું પૂછ્યું તો કે કેટલા લાખથી બને. તો આપણે ખબર છે કે ભાઈ 5000 મિલિયન તો 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય તો કે 10 લાખ થાય છે બરોબર. તો આપણે આ લખીશું કે ભાઈ 5000 ગુણ્યા 1 મિલિયન. તો આપણે આ લખીએ કે ભાઈ 5000 ગુણ્યા 1 મિલિયન એટલે કેટલા થશે તો કે 1 મિલિયન એટલે કે 10 લાખ બરોબર. પરંતુ આપણે કેટલા લાખથી થાય એ પણ આપણે લખવાનું છે. તો આમાં કઈ રીતે લખશું તો કે 1 મિલિયન એટલે કે કેટલા લાખથી 5 બિલિયન છે તે બને બરોબર. આપણો જવાબ આ લખવાનો છે. તો આપણે અહીંયા લાખ આવવું જોઈએ 10 લાખ નહીં. તો આને 10 લાખ છે તેને પણ આપણે આવી રીતે લખી શકીએ કે 10 ગુણ્યા 1 લાખ. તો આ જે 10 છે તે આપણે 5000માં જોડી દઈશું બરોબર. 5000 ગુણ્યા 10 ગુણ્યા 1 લાખ તો 5000 ગુણ્યા 10 તો 50000 તો 50000 લાખથી 5 બિલિયન બને. તો આપણે ગણતરી છે આવી રીતે કરવાની છે બરોબર. 50000 લાખથી બરોબર. તો આપણો જે જવાબ આવશે તે કેટલો આવશે તો હવે લખશું આપણે કે 50000 લાખથી 5 બિલિયન બનશે. ત્યાર પછી જોઈએ હવે આપણે 33મો. તો શું આપેલ છે તો કે સંખ્યાઓને નજીકના 100ના અંદાજમાં ફેરવી સામાન્ય નિયમોના આધારે સરવાળો છે તે આપણે કરવાનો છે અને 100ના આધારે ફેરવવાનો છે. જોવામાં તો 100નો આંકડો કેવો છે તો કે આ છે. 100નો આંકડો જો જ્યારે 8 હોય આમાં 4 છે તો આપણે તેના આગળનો અંક છે તે જોવાનો છે. જો આ 5 કરતાં મોટો હોય તો આપણે 1 એડ કરવાનો. તો 874 છે આ 5 કરતાં મોટો છે તો કે હા તો 800ના કેટલા થઈ જશે તો કે આમાં આપણે 8માં 1 ઉમેરશું 9 અને 2 મીંડા વત્તા આમાં જો દશકનો આંકડો તો કે અહીંયા 7 છે બરોબર. 5 કરતાં મોટો છે તો કઈ રીતે તો આમાં 1 એડ કરશું તો 4 ને 1 5 અને 2 મીંડા તો 900 વત્તા 500 તો 900 અને 500 કેટલા થશે તો કે 1400. તો આનો જે જવાબ છે તે આ આવશે કારણ કે આપણે સરવાળા કરીએ છીએ. હવે ત્યાર પછી જો બીજા દાખલામાં શું આપણી પાસે આપેલ છે તો કે બીજા દાખલામાં આપણી પાસે આપેલ છે તો આમાં પણ આપણે 100ના અંદાજમાં ફેરવવાનું છે. તો 100નો આંકડો બંનેમાં આ છે બરોબર. આમાં 7 છે આમાં 3 છે પરંતુ જોવાનો કેવો છે તો કે એની આગળનો અંક દશકનો અંક. તો બંનેમાં 5 અથવા 5 કરતાં મોટા છે તો આપણે એના આગળના આંકડામાં 1 ઉમેરવું પડશે. તો આ 7માં 1 ઉમેરશે તો 8 અને 2 શૂન્ય
વત્તા આપણે 3માં 1 ઉમેરશું તો 4 અને 2 શૂન્ય, તો 8 ને 4 12, 800 અને 400 તો કે 1200. તો આનો જવાબ આપણે આવશે 1200. ત્યાર પછી શું હવે સીમાં શું આપેલ છે તો કે 11,244. તો આપણે 100ના અંદાજમાં, તો 100નો આંકડો કેવો છે તો કે 2 છે, તો દશકનો આંકડો જોવાનો છે, આ 5 કરતાં નાનો છે, તો આ જે 3 આંક છે તો એમને એમ જ રહેશે 112. કેમ તો કે આમાં આપણે 1 એડ કરવાની જરૂર નથી અને 2 શૂન્ય પાછળ આવશે. વત્તા આમાં 100નો આંકડો કેવો છે તો કે 5 છે અને આગળનો આંકડો તો કે આ 5 કરતાં નાનો છે, તો 35 તો એમને એમ જ રહેશે, બરાબર, એક કોઈ એડ કરવાની જરૂર નથી, તો 3500. તો 11,200 વત્તા 3500, તો 11 ને 3 14, તો 14 અને 200 ને 500 તો કે 700, તો 14,700 છે ત્યાંનો જવાબ આવશે. ત્યાર પછી જુઓ હવે સંખ્યાઓને નજીકના દશના અંદાજમાં ફેરવી સામાન્ય નિયમોના આધારે બાદબાકી કરો. દશના અંદાજમાં એટલે કે આના અંદાજમાં, બરોબર. તો તેનો આપણે કયો અંક જોવાનો છે તો કે આગળનું એટલે કે એકમનો અંક. જો 5 કરતાં મોટો હોય તો 1 એડ કરવાનું, આમાં એડ નહીં કરવાનું થશે, તો આને કઈ રીતે આપણે લખશું તો કે 11,960, બરોબર. આની જગ્યાએ શૂન્ય આવશે અને આમાં તો કે 9 છે માટે 1 એડ કરશું, તો અહીંયા 6માં 1 એડ કરશું તો કેટલા આવશે તો કે 7 આવશે, બરોબર. તો બાદ બાકી કરવાનું છે માટે 9,003 અને આ 7 અને 0. તો આવી રીતે આની બાદ બાકી છે તે કરવી પડશે, બરોબર. તો કઈ રીતે આવશે 0 માંથી 0, 6 માંથી 7 નો જાય 10 કો બાજુમાંથી, અહીંયા 16, બરોબર, સીધે સીધા. તો 16 માંથી 7 જાય તો 9, 8 માંથી 3 જાય તો 5. હવે 1 માંથી 9 નો જાય 10 કો ના, એ કેટલા આવશે તો કે 11, 11 માંથી 9 જાય તો 2, તો 2,590 છે તે આનો જવાબ આવે. હવે બીજો દાખલો, તો દશકના અંક જોવાનો છે, દશકના અંકને આધારે કરવાનું છે, તો એકમનો અંક જો આમાં 1 એડ કરવો પડશે, આમાં 5 કરતાં નાનો છે તો 1 એડ નહીં થાય, તો આને કઈ રીતે લખાશે તો કે 76,800 ને આમાં 1 એડ કરવાનો છે, તો આ 7માં 1 એડ થશે તો 8 થશે અને પાછળ 1 શૂન્ય, આમાં એડ થશે કે નહીં તો કે નહીં, અને 4 આંકડા છે તો અહીંથી આપણે શરૂઆત કરીએ 7 7 અને 1 એડ નથી કરવાનો એટલે 8 ના 8 અને 0. હવે બાદ બાકી 0 0, 8 માંથી 7 જાય તો 1, 6 માંથી 7 નો જાય તો અહીંયા 1 10 કો 6, અહીંયા કેટલા આવશે તો કે 16, 16 માંથી 7 જાય તો 9 અને 6 ના 6 એમને, તો 69,100 આપણો જે જવાબ છે તે આમાં આ આવશે. ત્યાર પછી જો હવે કેટલામો છે તો કે સી. તો આમાં પણ આપણે દશના અંદાજમાં, દશનો આંકડો આ છે તો એકમનો જો આમાં 1 એડ કરવાનું થશે કે નહીં તો કે નહીં, આમાં પણ તો કે આ એકમનો અંક 4 છે, તો બંનેમાં પણ એકમાં પણ આપણે એડ કરવાનું છે નહીં. 10,700 ને આમાં 3 છે તો 3 ના 3 જ રહેશે અને પાછળ શૂન્ય, જે અંક આપણે રાઉન્ડ કરેલ છે ત્યાં આપણે શૂન્ય જ લખવાનું છે. માઇનસ 4,354 છે, તો કઈ રીતે લખશે તો કે 4,300 ને આયા એક પણ એડ નહીં થશે માટે 5 ના 5 અને પાછળ શૂન્ય, બાદ બાકી શૂન્ય, 5 3 માંથી 5 નો રહે 10 કો, તો અહીંયા 6, અહીંયા 13, 13 માંથી 5 જશે તો કે 8, 6 માંથી 3 જાય તો 3, હવે શૂન્ય માંથી 4 નો જાય 10 કો બાજુમાંથી, આપણે 10 કો લીધું, 10 માંથી 4 જાય તો 6, તો આપણો જવાબ કેટલો મળે તો કે 6,380 છે તે આપણો જવાબ મળે. ત્યાર પછી એવી જ રીતે આપણે આગળનો દાખલો જો, તો કે સંખ્યાઓ નજીકના 100ના અંદાજમાં ફેરવી સામાન્ય નિયમોના આધારે ગુણાકાર કરો. 100ના અંદાજમાં ફેરવાના છે, તો આનો 100નો આંકડો કેવો છે તો કે 8 છે, આનો 3. હવે એને આગળનો અંક જોવાનો છે આપણે, આમાં 1 એડ કરવાનું થશે તો કે 870 ની જે આશરે કિંમત છે તે કેટલી થશે તો કે આમાં 1 એડ કરવાનું થશે, તો અહીંયા 1 એડ કરશું તો 8 ના 9 થઈ જશે અને પાછળ 2 મિનિટ આવે 900 ગુણ્યા. હવે આમાં કેટલા છે તો કે આગળ દશકનો અંક કયો છે તો કે 2 છે, તો આમાં 1 એડ કરવાનું થશે નહીં, તો આ 3 ના 3 રહેશે અને પાછળ 2 મિનિટ, તો 900 ગુણ્યા 300, તો 9 તેરી ને 27, બરોબર, અને પાછળ કેટલા મિનિટ તો કે 1 2 3 ને 4, તો 1 2 3 અને 4, તો એકમ દશક 100 1000 10,000 લાખ, તો 2,70,000 આનો જવાબ છે તે આવશે. ત્યાર પછી જો હવે આને 100ના અંદાજમાં ફેરવાનું છે, બરોબર, આ યાદ રાખવાનું છે. તો 100નો આંકડો 2 નો જોઈ લો, પરંતુ આપણે ખાસ જોવાનું તો એનો એકમનો અંક દશકનો અંક જ છે, એના આગળનો અંક, બરોબર. તો બંને છે તે 5 કરતાં નાના છે એટલે ક્યાંય પણ કંઈ પણ એડ થશે નહીં, તો અહીંયા કેટલા આવશે તો કે અહીંયા 300 જ આવશે ગુણ્યા, આમાં કેટલા આવશે તો કે અહીંયા 100 જ આવશે, 3 એકાને 3 અને પાછળ 1 2 3 અને 4, તો 30,000 આનો જવાબ છે તે આવશે. ત્યાર પછી આમાં પણ જોઈ લો 100ના અંદાજમાં, તો એકમ દશક 100નો આંકડો અને દશકના આધારે આપણે લખીએ છીએ 100નો આંકડો અને દશકના આધારે, તો આ 5 કરતાં મોટો નથી કે 5 નથી માટે 1 પણ એડ નહીં થશે, તો અહીંયા 16 ના 16 રહેશે અને પાછળ 2 મિનિટ ગુણ્યા. આ 5 કરતાં મોટો છે તો 19 એટલે 9 છે, આ 19 છે તો 19માં 1 અંક ઉમેરાશે તો અહીંયા 20 આવશે અને 2 મિનિટ. હવે તો 16 ગુણ્યા 2 તો 16 દૂને 32
અને મીંડા કેટલા તો કે આ 2 ને આ 3 કુલ 5 મીંડા તો 1 2 3 4 ને 5 તો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ તો 32 લાખ છે તે આપણો જવાબ આવશે। તો આ સાથે આપણું સ્વાધ્યાય પોથીનું જે સોલ્યુશન છે આજનું તે અહીં પૂર્ણ થાય છે। જો વિડીયો આપને પસંદ આવ્યો તો વિડીયોને ચોક્કસથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું બીજા નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।